श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करें। जय श्री कृष्ण, जय श्री कृष्ण। मारा वाला वैष्णव, आ 10 દિવસ જે સમયમાંથી પસાર થઈ છું એ ભગવદીઓએ કેવી પ્રાર્થના કરી વલ્લભને, ઠાકોરજીને, કે જેને કહેવાય ને આપણામાં મોતનું મુખ ન હોય, આપણામાં વિષ્ણુદૂતો લેવા આવે પણ વિષ્ણુદૂતોને એમ થયું કે આ ભગવદીઓ આગળ મારે હારી જવું પડશે અને ભગવદીઓ, ભગવાન અને વલ્લભ આ ત્રિવેણી સંગમે મને પાછી અહીંયા સુધી બોલાવી. બાકી 3 દિવસ આઈસીયુમાં કોઈને આશા નહોતી કે હું બહાર આવીશ. મારા વલ્લભે, મારા વૈષ્ણવોએ મને બહાર લાવી દીધી. હું તમારા બધાની ભવો ભવની ઋણી છું. મને સારું છે, મને ઘણું સારું છે, પણ અઠવાડિયું હોસ્પિટલમાં જે 70 બાટલા ચડાવ્યા અને આખું મારું શરીર વિંધાઈ ગયું છે. એટલે ક્યાંય મારામાં બોલવાની, બેસવાની જરાય ત્રેવડ નથી. એટલે ડૉક્ટરે કીધું કે અઠવાડિયું જો તમે ઘરે ટોટલી રેસ્ટ કરાવવાના હો તો જ હું રજા આપું અને ઇન્ફેક્શન ન લાગે, તમે પૂરેપૂરી કાળજી લેવાના હો તો રજા આપું. અને મારા વલ્લભની અસીમ કૃપા ઘરે આવી ગઈ. પણ ઘરે પછી બધાની અવર જવર રહે અને ઇન્ફેક્શન લાગે એટલે અહીંયા મારી ભત્રીજીને ત્યાં જુદા રૂમમાં વ્યવસ્થા કરી દીધી છે અને ત્યાં આવ્યા છીએ 3 દિવસથી. બસ ડૉક્ટર હા પાડે એટલે અઠવાડિયામાં પાછા તમારી બધાની પાસે, તમારા બધાની સાથે, અને તમે બધા કાયમ મારી માથે એવી હું બસ મારું જીવન મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરી એટલી જ વિનંતી કરું છું. હે વલ્લભ, સેવા સ્મરણ સત્સંગ એક દિવસ મને ચૂકાવતો નહીં. મેં મારી આ જિંદગીના 8 દિવસ જે બધું જોયું છે, જે બધું સહન કર્યું છે, બસ હવે ક્યારેય એ તબક્કો જિંદગીમાં ના આવે. તમારા બધાના પ્રેમ માટે જ 2 મિનિટ વિડીયો એટલે ઉતાર્યો કે તમે બધા મને જુઓ કે બધા ભગવતીઓએ ખૂબ મારા માટે પ્રાર્થના કરી, ખૂબ શ્રમ લીધો, ખૂબ મને ચાહી અને એના પરિણામ રૂપે વલ્લભે મને પાછી દુનિયામાં મોકલી છે. બસ હવે જેટલું જીવાડે એટલું સેવા સ્મરણ સત્સંગની અંદર જ જીવાડે એવી મારા વલ્લભના ચરણારવિંદમાં વિનંતી.
એક નાની વાત કરી, શ્વાસ ચડે છે, પણ મારું વલ્લભ બોલાવશે જ્યારે એક ભગવતી હતા, એનો છેલ્લો સમય હતો. બધાને એમ કે એમના પ્રાણ એટલે નથી જાતા, એમનો જીવ એમના દીકરામાં છે, એમનો જીવ એમને વહુમાં છે, એમનો જીવ એમના પૌત્ર પૌત્રીમાં છે. એ ભગવદીયનો જીવ વલ્લભના ચરણારવિંદમાં લાગેલો હતો કે કોઈ ભગવદીય આવે, કોઈ વલ્લભકુળ આવે, છેલ્લે મારા ભગવદીઓના દર્શન થાય, કોઈ વલ્લભકુળના દર્શન થાય, ત્યાં સુધી મારે આ ભૂતલ છોડવું નથી. બધાય બહુ પ્રયત્ન કરે, એમને કોઈ તીર્થ સ્થાને લઈ જાય, એમના પતિએ ના પાડી કે એમને ક્યાંય નથી લઈ જવા. એ અહીંયા ઘરમાં ઠાકોરજી બિરાજે છે, એમને છોડીને ક્યાંય નહીં જાય. અને છેલ્લે જ્યારે યમનાષ્ટક બોલતા હતા અને ભગવદીઓ બધા એમને મળવા આવ્યા, ભગવત સ્મરણ કર્યું, એમનામાં પાછો પ્રાણનો સંચાર થયો. આંખો ખોલી અને ગાયું, આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક બાની મનોહર, ત્રિભુવન કે ઉજિયારે, આયે મેરે નંદ નંદન કે પ્યારે. અને એ ભગવતીએ પછી ભૂતલ પર 100 વર્ષ જીવા. સેવા સ્મરણ સત્સંગ 100 વર્ષ સુધી ઠાકોરજીએ કરાવ્યું. એવા ભગવતી આપણે તો નથી. પણ હું જે અઠવાડિયું બધું જોઈને આવી છું, ત્યારે મને એમ થયું કે મને પાછી મારા વાલાએ ભગવાન, ભગવતીઓ, વલ્લભ, વલ્લભીઓ, વિરજા, વિઠ્ઠલ એમાં મને લાવીને મૂકી દીધી. અને પાછી હું મારે અમૃત રસમાં નથી ઘોળાવું, મારે મારા ભક્તિ રસમાં ઘોળાવવું છે. બસ મને ત્યાં સુધી જીવાડ જ્યાં સુધી હું આ ભક્તિ રસમાં તલ્લીન થઈ જાઉં. એક ભગવતી હતા, એમની આસક્તિ એમના ઠાકોરજી સિવાય સેમાય નહીં. ગમે ત્યાં જાય, દર્શન કરે, એમને એમના ઠાકોરજીના જ દર્શન થાય, એમને એમના ઠાકોરજીના જ સ્વરૂપના દર્શન થાય. એકવાર એમના ઠાકોરજીને એમની પરીક્ષા કરવાનું મન થયું. એમને પરાણે કીધું કે તમે અમારી ભેગા નાથ દ્વારા ચલો. એમણે ઘણી ના પાડી. હું કોઈ દી મારા ઠાકોરજીને મૂકીને ક્યાંય ગયો નથી, તમે મને ના લઈ જાઓ. બધા ભગવતીઓએ પરાણે આગ્રહ કરી ગાડીમાં બેસાડ્યા. અધવચ્ચે આવ્યા ને ભગવતીએ કીધું, હવે મારા પ્રાણ રૂંધાય છે, હવે મારા પ્રાણ કંઠે આવી ગયા છે, મને ત્યાં સુધી તમે મારા ઘરે નહીં લઈ જાઓ પાછો, મારા પ્રાણ અધવચ્ચે જતા રહેશે. બધા સમજી ગયા
કે આ ભગવતીને એમના માથે બિરાજતા એમના ઠાકોરજીમાં એવી આસક્તિ છે કે એમને છોડીને એ ક્યાંય જશે નહીં. ઘરે પાછા આવ્યા, સ્નાન કર્યું, ચૈણામત લઈ શ્રમભોગ કર્યો, જાતે ઠાકોરજીને ધરાવ્યું. ઠાકોરજી મંદ મંદ મુસ્કાયા અને ત્યાર પછી એ ભગવતીએ એમના ઠાકોરજીને છોડીને ક્યાંય ના ગયા. આવા ભગવતીએ ભૂતલ પર બિરાજે છે હજી મારા વાલા. બસ આપણે બધાય વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કરીએ કે જીવન એવું જીવાડ, જીવન એવું જીવાડ કે જીવવાનું બધાને મન થાય. મૃત્યુ ન આપતો, મૃત્યુ ન આપતો. તારી ગોદમાં ગોલોકમાં એવા લઈ જાજે કે બધાને રોવાનું મન થાય. આ 10 દિવસ તમારા બધાથી વિખૂટી પડી હોસ્પિટલમાં. તારી એક એક પલ જાય કામની. તું તો માળા રે જપી લે મારા શ્યામને. સતત ઠાકોરજીનું સ્મરણ, એ જે બસ મારે વર્ણન નથી કરવું, લૌકિક વાતો નથી કરવી, પરંતુ મારા કોઈ એવા સારા કર્મો નહોતા કે હું પાછી આવું. આ ભગવદીઓ મને વલ્લભને વિનંતી કરીને પાછી લઈ આવ્યા છે. બસ હવે જેટલું જીવાડ એટલું સેવા સ્મરણ સત્સંગમાં જીવાડ. અને એટલી વિનંતી કરું કે હે વલ્લભ, કાલથી એક અડધો કલાક સત્સંગ થાય એટલી બેસવાની ત્રેવડ આપ. એટલો મારાથી સત્સંગ થાય, એટલું કંઈક વાંચવાનું મન થાય, એટલું કંઈક સાંભળવાનું મન થાય. આજે એક સરસ પ્રસંગ યાદ આવે છે, પણ મને બીક લાગે છે કે મારાથી બોલાશે કે નહીં બોલાય. મારા વાલા ભગવતીઓ, વલ્લભાધીશ કી. ડૉક્ટરે ના પાડી છે, પણ હવે રહેવાતું નથી. 10 દિવસથી વાંઝ્યા દિવસ ગયા છે. એક નાનો પ્રસંગ એવો યાદ આવ્યો છે, હવે કહી દઉં. જગન્નાથપુરીમાં વૃંદાવનથી એક માધવદાસ નામના સંત પધાર્યા. હવે જગન્નાથ ભગવાનને એવા વાલ કરે, એવું મનોહાર કરે, એવો પ્રેમ કરે, એવી વાતો કરે. જગન્નાથ ભગવાન એની ભેગા હળી ભળી ગયા. એના વિના રહી નહીં. આખો દી માધા, મારો માધો ક્યાં ગયો, મારો માધો ક્યાં ગયો, મારો માધો ક્યાં ગયો. ભક્ત ભગવાનને યાદ કરે ને એ તો મર્યાદા, પણ ભગવાન ભક્તને યાદ કરે ને એ પ્યોર પુષ્ટિ. અહીંયા સતત જગન્નાથ ભગવાન માધવ, એ માધવ, અને માધવદાસ દોડતા આવે. હવે માધવદાસે એક દિવસ કહ્યું, મારા વાલા, હવે મારે વૃંદાવન જવાનું છે, હવે મારા ઘરે મારે પાછું જવું છે. માધવ, હું તને નહીં જવા દઉં, અને જો તું જઈશ તો હું તારી ભેગો આવીશ. મારા વાલા, આપ તો સર્વ જગ્યાએ છો. માધા, જો હું ભગવાન નથી હો માધા, હું તારો જગન્નાથ છું. તું જ્યાં જ્યાં મને લઈ જાજે. જુઓ મારા વાલા વૈષ્ણવ, ભગવાન વિના ભક્ત ન રહી શકે ને, એ તો સાંભળ્યું છે.
પણ ભગવાન ભક્ત વિના ન રહી શકે ને. આ દાખલો જુઓ તમે. હવે એકવાર પરાણે માધવદાસ ઠાકોરજીને દંડવત કરીને નીકળ્યા અને રસ્તામાં મુઠ્ઠી વાળી દોડ્યા કે ક્યાંક મારી પાછળ ન આવી જાય. પણ જેવા દોડે એને એવી ભૂખ લાગે એનાથી રહેવાય નહીં. એને એમ થાય હવે હું શું કરું? મેં તો નક્કી કર્યું હતું કે જ્યાં સુધી વૃંદાવન ન પહોંચ્યું ત્યાં સુધી મોઢામાં કાંઈ નહીં નાખું, અને આ તો મારાથી રહેવાતું નથી. જ્યાં જાય ત્યાંથી કાંઈક લે અને અરોગે. વળી હાલે અડધો કલાક, વળી એવી ભૂખ લાગે, વળી કાંઈક લે, વળી આરોગે. એમ કરતાં કરતાં એક ગામમાં આવ્યા. એ ગામમાં એક વ્રજવાસીનું ઘર હતું. ત્યાં આવ્યા. બાબા કછું ખાનું મિલો को? अरे भैया पूछने की क्या बात है, आजा आजा हमारे साथ बैठ जा, ये पूड़ी और साग और देख आज तो मक्खन वड़े बनाया है, ठाकुर जी को भोग लगाया है, आजा आजा. બોલાને બેસાડ્યો આને પીરસે. તો વ્રજવાસીએ જોયું. એ ક્યાં તું તારી થાળીમાં જે પીરસું છું એ તો આ તારી બાજુમાં બેઠો બેઠો સાવરો સલોનો બાળક ખાઈ જાય છે બધું, તને તો ખાવા નથી દેતો. એ કે મારી ભેગું તો કોઈ નથી. અરે એ કે આ બાળક તો જો કેટલું ચંચળ છે, તારી ભેગું તો છે, તને ચોટીને તો બેઠું છે. બોલો જુએ તો જગન્નાથ ભગવાન પાછા એને દર્શન ન દે. વળી ઓલા પીરસે પૂરી ને શાક, પાછા આરોગી જાય. હવે એમ કરતાં કરતાં તો ઓલાને કે ભાઈ હવે ઓલાએ તો હાથ ખાસા કરી લીધા. જેવો હાથ ખાસા કરીને આમ જોવા ગયા, જગન્નાથ ભગવાનનો હાથ પકડી લીધો. પ્રભુ આપે મારા માટે શ્રમ લીધો, આપ મને આટલો પ્રેમ કરો છો, દોડતા મારી પાછળ આવ્યા, તને ખબર ન પડી? અડધો અડધો કલાકે તને ભૂખ લાગતી હતી, એ મને ભૂખ લાગતી હતી. હું તને કહેતો હતો અબ મોકો કછું ખીલા, અબ મોકો કછું ખીલા. માધવદાસ કે ના હવે વૃંદાવન ના આવાય, મંદિર ખાલી થઈ જાય. તો કે મંદિરમાં તો જગન્નાથ બેઠો છે, એ બધાનો જગન્નાથ બેઠો. સાંભળ, આ તો તારો જગન્નાથ તારી હારે આવ્યો છે, અને એ તો વૃંદાવન સુધી આવવાનો. અને હજી તો બેઠા અને 5 મિનિટમાં વૃંદાવન પહોંચાડી દીધા. અને વૃંદાવન બાકે બિહારીમાં ગયા. ઠાકોરજી મંદ મંદ મુસ્કાતા હતા. માધવદાસ, હું જગન્નાથના રૂપમાં તને અહીંયા લઈ આવ્યો. જગન્નાથ તારાથી એવા હળી ગયા હતા, પણ એ બધાય મારા જ સ્વરૂપ છે. તું કેવો પ્રેમ કરસ, તું કેવો ભક્ત છો કે ભગવાન તારા વિના નથી રહી શકતા. આવા જ્યારે પ્રસંગો સાંભળીએ, આવા પ્રસંગો વાંચીએ, ત્યારે એમ થાય કે આજે આપણે કેમ ભગવાન વિના રહી શકીએ છીએ. આપણે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી વિના કેમ રહી શકીએ છીએ. આજે હું 10 દિવસથી મારા ઠાકોરજી વિના છું. આજે 10 દિવસથી મારા ઠાકોરજીના દર્શન નથી કર્યા મારા વાલા. આ કેવો વિરહ છે. પણ જ્યારે વિરહ આપે ને ત્યારે સંયોગની ખબર પડે કે સંયોગ હતો ત્યારે ખબર નહોતી પડતી કે તારું સ્વરૂપ શું છે, તારું રૂપ શું છે,
તારું માધુર્ય શું છે, તારી લીલા શું છે, તારો પ્રેમ શું છે, તારું સ્નેહ શું છે, તું કોણ છો, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે, મારું કાર્ય શું છે. મારા નાથ, જો વલ્લભે આપણને આપણા માથે આપણા ઠાકોરજી ના પધરાવી દીધા હોત તો આજે હું તમે ને આપણે ક્યાંય રખડતા ને ભાટકતા હોત. આજે આપણને એવા બાંધી દીધા છે. ઓલા ગાયો ચરવા જાતી હતી વનમાં, પાછળ એક સિંહ પડ્યો. ઓલી ગાય સુવાવડ આવે એવું હતું, માંડ માંડ દોડી એનાથી ને બચવા. ગાયને પોતાના કરતા પોતાના પેટમાં જે બાળક હતું, એની એવી ચિંતા હતી. દોડીને કાદવવાળા ઓલા કિચડના આખા તળાવમાં પડી અને ખૂંચી ગઈ. સિંહ એની પાછળ પડ્યો, એ ખૂંપી ગયો. સિંહ એને પકડવા દોડે, દલદલ કાદવમાંથી નીકળી ના શકે. ઓલી ગાય આરામથી બેઠી હતી, ખાધું તું એ વાગોળતી હતી. સિંહ કે તને ચિંતા નથી થતી? કે મને જરાય નથી થતી. કે તને કોઈ કાઢવા વાળું છે સિંહ? કે હું તો સિંહનો રાજા, મને કોણ કાઢે? તો કે મને તો ગોતવા વાળો મારો ગોવાળ આવશે હમણાં, હાંજે ગણશે ને અને એક એની ગાય ઓછી હશે ને તો ગોતશે અને મને કાઢીને લઈ જશે. મારો ગોવાળ છે, તારું કોઈ છે? અને હાચે એનો ગોવાળ આવ્યો. બે ચાર ગોવાળિયાને ભેગા કર્યા, રાંડવું નાખ્યું અને દલદવ કાદવમાંથી એ ગાયને બેજુ હોતી કાઢી અને બહાર આવી અને એને સુવાવડ આવી અને બછરું આવ્યું. સિંહ જોતો રહી ગયો કે હું રાજા છું પણ મારો ધણી કોઈ નથી. આ ગાયનો ધણી, આ ગાયનો ગોવાળ આવ્યો અને કેવો એને લઈ ગયો. તો મારા વાલા, આપણે બધા વલ્લભના, ગાયના ગોવાળ આપણા વલ્લભ છે. આજે આપણને કેવા ચરતા ચરતા હાંજે ગણીને પાછા લઈ જાય છે કે આપણે એ ખીલે એવા બાંધી દે ખીરકની અંદર કે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના ખીલે બાંધી અને વલ્લભ નિશ્ચિંત થઈ જાય છે કે હવે મારે આની ચિંતા કરવાની જરૂર નથી. આના માથે ખીલે બાંધવા વાળાનું ધ્યાન રાખવા વાળો મેં પધરાવી દીધો છે. જુઓ, મારા માથે પધરાવ્યો હતો એ મને પાછો લઈ આવ્યો અને મને પાછી તમારા બધાની સમક્ષ મૂકી. આ બધું ડૉક્ટર કે બેન તમારાથી બોલાશે નહીં, તમારે બોલવાનું નહીં. આજે બોલાવવા વાળો મારો વલ્લભ આટલું બોલાવ્યું. આજની મારી વાણીને વલ્લભના ચરણારવિંદમાં વિનંતી કરીને સમર્પિત કરું છું કે આટલા દિવસે તે મને લૌકિકમાંથી ને અલૌકિક બોલાવ્યું. હે વલ્લભ, હવે એક દિવસ નકામો ન જાય એવો સત્સંગ થાય કે મારા 10 દિવસ જે નિર્જીવ ગયા છે, જે મરદા જેવા ગયા છે, એ પાછી તું સજીવન કર અને તારા ચરણારવિંદમાં રાખી અને મને રોજ સેવા સ્મરણ સત્સંગ કરાવ. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ
चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सूरबी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलछु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा ब्रज विलास ब्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। હે વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. હરિના ચરણા કેરો ભરોસો નડઈન ચરણ કેરો શ્રી વલ્લભન ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं कली में जासोय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो श्री वल्लभाधीश की जय. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરી બોલવામાં આજે કાંઈ ક્ષતિ થઈ હોય તો મારા વાલા માફ કરજો. બધા જાજા કરી જય શ્રી કૃષ્ણ.